લાગે છે કે વહેલા મોડું ચાલુ કરી દે, કારણ કે હવે તો આમને એમ રહે તો પછી મગફળી બગડી જાય. લીલું છે પણ મગફળીમાં હજી કંઈ બહુ વાંધા જેવું છે નહીં. પૂછો આ એક તો પાછું આમાં શું ઓલું થઈ જાય, ઝાખું આવી જાય, ખબર નહીં શું વાંધો હોય. તો જો થોડીક મારે તમને સિરિયસલી વાત કરવી છે કે 2-4 દિવસ પહેલાં તમે હમણાં જોયું હશે સમાચારમાં વિડીયોમાં, ખેડૂત મિત્રને, હું એ ખેડૂતનો દીકરો છે એટલે ખેડૂતની વેદના સમજી શકું છું. કેવી રીતના એ આવી પરિસ્થિતિમાં ગુજરાન કરવું પડે, મારા કલેજાઓ બધું કરવું પડે, પેટ માટે થઈને ભીખે મરતા હોય ને તો બધું કરવું પડે. એટલે આપણે દવા મારી અને બારી નાખવાનું છે, એની તરફ બીડ કરશે અને આ ભીખે મારશે આપણે. તો રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? બધા મજામાં હોય, હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી રીતના રાજી રહ્યો, મોજ મજામાં રહ્યો અને હસતા ખેલતા રહ્યો અને સાથે સાથે અબોલ જીવન અને જરૂરિયાતમંદોની મદદ હંમેશા કરતા રહ્યો અને તંદુરસ્ત રહ્યો અને આજુબાજુવાળાનો બૂસ અને રોલ હંમેશા મારતા રહ્યો. અને આ કળા તમારામાં વહેલાસર આવી જાય મારી જેમ, તો તમને બધાને હું એવા આશીર્વાદ આપું છું કે બધા ખૂબ આગળ વધો અને ખૂબ ગામનો રોલ મારો, ખૂબ આજુબાજુવાળાનો રોલ મારો અને ખૂબ ગમે એનું પણ કરી નાખો એવી તમારામાં ટેલેન્ટ વહેલારો આવી જાય એવી પ્રાર્થના કરું છું બધા વતી. સવારમાં ઉઠી અને આવી ગયા આપણે તમારી સામે ખોટા હાસુ કરવા, ખોટા હાસી બોલવા, કારણ કે આપણે પાસે ફાંકા જોઈએ ને ફાંકા સિવાય આપણા પાસે બીજી વાત ન હોય અને જે બધું હોય રિયલમાં જોઈએ. અને તમને કહી દો કે મેં નવો ખર્ચો કર્યો છે, ટોપી લીધી છે. જો કે ટોપી તો હતી જ મારા પાસે, પણ આને મેં રાખી હતી બેકઅપમાં અને હે ને લોકરમાં રાખી હતી. મેં કીધું એવું બધું થશે ને આપણે હાવ ગરીબાઈ આવી જશે ને હાવ ભૂખે મરતા હશો ને ત્યારે આપણે આનો ઉપયોગ કરશું. એટલે આજે આપણે આને લોન્ચ કરી છે, તો જરાક કહી દેજો મને કેવી છે, બરોબર છે ને? એટલે એવું બધું હતું અને ઉઠ્યા ભેગા તમારી સામે આપણે ખોટી હાસી કરવા પૂગી એવા છે અને બસ આવી જ રીતના ખોટી હાસી કરતા રહીએ, તમને બધાને મોજ મજા કરાતા રહીએ. બીજું તો હું જોઈએ ભાઈ, આપણે હું લઈને આવ્યા હતા, હું લઈને જવાના છે, બસ આમને આમ જવાના છે, ખાલી હાથે આવ્યા હતા ખાલી હાથે જવાના છે, બરોબર? આપણે અત્યારે ઉઠી અને ડાયરેક્ટ આવી ગયા છે આપણા પાડોશીના ખેતરમાં. આપણા પાડોશીના હજી જે મગફળીના ઢગલા છે એમને એમ પડ્યા છે, એની હજી ફેરવીએ નથી અને આપણે તો ફેરવી નાખ્યા, આપણે અડધા ફેરવી નાખ્યા, અડધા બાકી તમે જોયા હશે કાલના વ્લોગમાં. તો અત્યારે આપણે આપણા પાડોશીની જે મગફળી છે તે જોવા આવ્યા હતા કેવી રીતના છે, શું પોઝિશન છે. તો એની હજી પાથરા એમને પડ્યા છે, જે વરસાદ જે દિન ચાલુ છે ને તે દિવસ એમને એમ પડ્યા છે. તો તમે જરાક અંદરની આપણી પ્રોસેસ જોઈ લ્યો આખી મગફળી તમે કેવી રીતના હાલત થઈ ગઈ છે, શું હાલત થઈ ગઈ છે મગફળીની. અને હજી આમને એમ પાથરા પડ્યા છે ભાઈના, એટલે હજી આમાં ગીરા એમ નથી, ખેતરમાં કાદુ ચોટે છે, લોંદા ચોટે છે, એટલે ભાઈ હજી કામકાજ ચાલુ નહીં કર્યું હોય આ પાથરા ફેરવવાનું. લાગે છે કે વહેલા મોડું ચાલુ કરી દે, કારણ કે હવે તો આમને એમ રહે તો પછી મગફળી બગડી જાય, એટલે વહેલાસર કામ ચાલુ કરી દેશે. અત્યારે તમે હજી લોંદા બાંધે છે, તમે જોઈ શકો છો, કાદુના હજી આમ લીલું છે પણ મગફળીમાં હજી કંઈ બહુ વાંધા જેવું છે નહીં. ભાઈને આગળ હજી છે ને જે મગફળીના મોટા ભર પડ્યા છે, તમને ઝૂમ કરીને બતાવું, જોઈ શકો છો. આ એક તો પાછું આમાં શું ઓલું થઈ જાય, ઝાખું આવી જાય, ખબર નહીં શું વાંધો હોય. તો જો એ રીતના આખા ઢગલા પડ્યા છે અને આપણે અહીંયા ત્યાં જોતા હતા તો મેં કીધું આપણે જોઈ પણ લઈએ ને આટો પણ મારી લઈએ, એવી રીતના બધું છે. પણ વહેલાસર મને લાગે ભાઈ ફેરવી નાખશે, નકર પછી સડી જાય મગફળી. એટલે એટલા માટે થઈ અને આપણે આટો મારતા હતા કેવીક મગફળી છે, પણ કંઈ બહુ વાંધા જેવું નથી. ભગવાન હાજુ આપે અને બહુ સારું કરે મારા પાડોશીનું. આ તમે વિચારતા છે કે આ પહેલી વાર જે પાડોશી વિશે સારું બોલે છે, બોલવું પડે. હું આ મામાએ છે ને અમે પાડોશીનું બધાનું કહી અને મામાએ મારા પથારી ફેરવી નાખી, એટલે કંઈક પછી સારું કામ કરવું પડે આપણે, કારણ કે પાપનો ઘડો ભરાઈ ગયો તો કંઈક સાફ કરવો પડે, બરોબર? હવે થોડીક મારે તમને સિરિયસલી વાત કરવી છે કે 2-4 દિવસ પહેલાં તમે હમણાં જોયું હશે સમાચારમાં વિડીયોમાં કે ભાણવડ પંથકમાં આપણા એક જે ખેડૂત મિત્ર છે તેની આપઘાત કરીને પોતાનો જીવ ટૂંકાવ્યો છે. અને તેમાં એ રીતનું હતું કે એને લેણું હતું અને લોન હતી બેંકમાં, એ રીતનું એનાથી બધું ટેન્શન અને બધું ના ભરી હગવાનું, આ પાકને બધું નિષ્ફળ થતા, કમોસમી વરસાદ થતા એ ભાઈએ પોતાનું જીવન ટૂંકાવ્યું. પણ હું દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી કરું છું કે તમે આવું ડગલું ભરતા પહેલાં ફેરે વિચારજો, કારણ કે તમારો પરિવાર હોય છે, તમારા બાળકો હોય છે. હરેક ખેડૂતને, મારા ખેડૂત મિત્રને, હું એ ખેડૂતનો દીકરો છે એટલે ખેડૂતની વેદના સમજી શકું છું. કેવી રીતના એ આવી પરિસ્થિતિમાં ગુજરતા હોય, કેવી રીતના આવી પરિસ્થિતિનો સામનો કરતા હોય, એની કેટલા ટેન્શન હોય, લોન હોય એને જે લેણા લીધા હોય એના ટેન્શન હોય. પણ એક વાતનું હું તમને 100% કહું છું કે આ રસ્તો નથી. તમે પોતાનું જીવતર ટૂંકાવી દો, તમારી જિંદગી ટૂંકાવી દો, તો આ રસ્તો નથી. તમારો પરિવાર, તમારા બાળકોનું કોણ થશે? તો હરેક ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આવું ડગલું ભગવાન કરીને કોઈના મગજમાં ન આવે, વિચાર કોઈ દિન કોઈના મગજમાં ના આવે. બસ બધું સારું કરી દે ભગવાન. ખરાબ વરસ થતા હોય, કમોસમી વરસાદ કે પછી અમુક પાક બગડતા હોય, એ રીતના તો આપણે થતું હોય તો કુદરતના હાથમાં છે. પણ આપણે જો એ રીતના પરિસ્થિતિ હાર માની લેવું, દરેક ખેડૂત મિત્રને વિનંતી છે કે આવું કરતાં પહેલાં 100 વાર તમારા પરિવારનું, તમારા બાળકોનો વિચાર દો. બાકી તો બધાનું ભગવાન સારું કરે અને બીજા પાકમાંથી આપણે ફરી દેવું. એવું કહે છે કે આપણે ક્યાંય લોન લઈને ભાગી જ નથી જવાના. અને હરેક લોનવાળાને અને જે દેણાવાળા છે, જે વ્યાજ દે છે, એને નમ્ર વિનંતી કરું છું કે એટલે હદ તમે ખેડૂતને ત્રાસ ના આપતા કે એને સહેલો રસ્તો આજ લઈ શકે, કે સહેલો રસ્તો એની પાસે આ જ હોય પોતાનો જીવતર ટૂંકાવાનો. તો હરેક લોનવાળા અને દેણાવાળાઓને મારી વિનંતી છે કે તમે ખેડૂતને આટલો ત્રાસ ના આપતા, અને કદાચ તમારું લોન કે તમારું વ્યાજ લઈને ખેડૂત કંઈ ભેગું લઈને નહીં વહી જાય.
એ સૂકતું કરીને જ જાહે અને ખેડૂતનો દીકરો કોઈ દી પાછો ના હાટે. તો નમ્ર વિનંતી છે આટલું જરૂર કરજો. બાકી તો ભાઈ ક્યાંક હારી જવાય, ક્યાંક જીતી લેવાય. આ જિંદગી છે ને ભાઈ. બાકી તો બધાને સારું આપે ભગવાનને. બસ આવી રીતે મોજ મજા કરતા રહ્યો ને લાઈફને હાવ આમ લોન તો અમારા ઉપર હોય કે થોડું મૂંઝાવાનું હોય. હાલ્યા રાખે, સુખ દુઃખ આવ્યા રાખે, પણ અમુક જે એવું વિચારો આવી જાય ત્યારે કદાચ એવું ડગલું ભરવું પડે. જો કે હરેકના વિચાર હરેકનો મગજ સરખો નથી હોતો, પણ ક્યારેક એવું સંગાથ એની બાજુમાં મળી જાય સારો સલાહ દેવાવાળો તો એ રસ્તો બીજો બદલાવી નાખે, પોતાનો જીવતર ના ટૂંકાવે. પણ નાની એવી જિંદગી મળી છે તો બસ મોજ મજાથી અને આરામથી કામકાજ કરીને જીવતર લાઈફ જીવી લ્યો, જિંદગી જીવી લ્યો. હું એની માને ભેગું આવવાનું છે, કાંઈ નથી આવવાનું. બસ મોજ મજા અને અહીંયાથી બૂસ મારીને રોલ કર્યા છે એ જ આપણે ભેગું આવવાનું છે. એટલે મોજ મજા કરતા રહ્યો. હાલ અપડેટ હશે તો આગળ આપું. બાકી તો બસ આ રીતના હું તમને થોડીક વાત કરવી હતી આ ખેડૂત બાબતની, અને બસ આવી રીતના મોજ મજા કરાવી હતી. તો હવે આપણે આમને એમ આપણે મફતની મોજ ચાલુ રાખીએ, તમને મોજ મજા કરાવતો રહું. બસ ક્યાંય જવાનું નથી, બરોબર? ચાલો હવે આગળ જે અપડેટ હશે તમને આપું. છે ને આપણે હવે નવો ધંધો ચાલુ કર્યો છે. આજથી આપણે છે ને મજૂરીએ જવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે હવે ખેતીમાં કાંઈ ભેગું નહીં થાય અને મામો અને વરસાદ ગમે ત્યાં પથારી ફેરવી દઈએ, ગમે ત્યાં આપણે ઉલારી નાખે. એના કરતાં હવે આપણે કરી દીધી છે કોઈ દી પણ કાંઈ બેસવાનું નહીં અને મજૂરી કર્યા રાખવાનું, અને આપણો પગાર પર ચાલુ રહીએ. અને સારું છે અત્યારે મજૂરીમાં. પણ તો અત્યારે જો અમે દવા છાંટવા આવ્યા છીએ અને અત્યારે આપણે 400-700 રૂપિયા છે એક દિવસનું રોજ, એટલે આપણે હાલી જાય છે. એટલે હવે આપણે આ ખેતી બેટી મૂકીને ડાયરેક્ટ આપણે મજૂરીએ વર્ગી ગયા છે. પડે કરવું પડે, મારા કલેજાઓ બધું કરવું પડે. પેટ માટે થઈને ભીખે મરતા હોય ને તો બધું કરવું પડે. એટલે આપણે જો છેલ્લે મજૂરીએ ચડી ગયા ધંધો કરવા માટે થઈને, કારણ કે પેટ માટે બધું કરવું પડે. હજી તો મારા કલેજા હું વાંધો છે, જે પરણી હું હાલત થાય, મારા પરિવારનું, મારી બાયડીનું બધાનું પેટ મારે ભરવું પડશે. એટલે મારા કલેજા અત્યારથી છે ને હું છે ને આ ટ્રેનિંગ લઉં છું કે જો ત્યાં સુધીમાં આપણે તૈયાર થઈ જઈએ એટલે પછી વાંધો ના આવે. તો અત્યારે છે ને લાંબા ટૂંકે આપણે કરવી નથી. દવાનું પંપ લઈ 6 લીટરનો પંપ છે, 6 કે 20 લીટરનો મને ખબર નથી, માગ્યો છે એટલે હું જોઉં બહુ નહીં. અને એ પંપ આપણે દવાનું ભરી, અને અત્યારે જે આપણે તમને ખબર હોય તો પહેલાંના બ્લોગમાં આપણે બતાવ્યું હતું કે આ બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું કે આપણે અહીંયા ભેંસ માટે અને બળદો માટે આપણે અહીંયા ચારો વાવવાનો છે, ખડ વાવવાનું છે. તો એ આપણે જે સમૂહ કર્યું હતું ને તે બધું એમને પડ્યું છે, અને વરસાદને કારણે આમાં છે ને ઝીણું ખડ નીકળી ગયું છે, આ ઘાસ નીકળી ગયું છે. તો આને આપણે છે ને દવા મારી અને બારી નાખવાનું છે, એની તરફ બીડ કરશે અને આ ભૂખે મારશે આપણે. તો એવું બધું છે. અને આપણે જો અત્યારે દવાનો પંપ લઈ અને અહીંયા આપણે આને નાશ કરીએ છીએ. આપણે જે આ છે ને આપણે આનું પથારી ફેર સરખું સાફ થઈ જાય તો આમાં સરખું ઘાસ આપણે વાવી શકીએ ભેંસો માટે, બળદો માટે. એટલે માલા કરે જાવ એવું બધું હું કરું છું અત્યારે. અને આપણું રોજ છે 750 રૂપિયા, મેં તમને આગળ કીધું એની જેમ. એટલે અત્યારે આપણે છે ને સવારના મજૂરી કરીએ છીએ. સવારના આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો ત્યાં થોડી વાર આપણે વાત કરી હતી, પાછા આપણે મજૂરી વર્ગી ગયા એટલે ટાઈમે ના મળ્યો મને બ્લોગ ઉતારવાનો. જશે ને આ રીતની જો હું દવા મારું છું, આ રીતની આપણે આ ખડની દવા મારીએ છીએ, કારણ કે આનું સાફ કરી નાખીને તો આપણે પછી ઘાસ વાવી શકીએ. એટલે એક હાથે હું શોર્ટ વિડીયો ઉતારું છું અને બીજી હાથે હું દવા મારું છું. એટલે આ એટલે આપણા ખડનો નાશ થઈ જાય. નાશ થઈ જાય તો આપણે જે ઘણા બધા પંપ છાંટવાના છે તો આપણે ઝીણી વાતો આગળ કરતા રહેવું. અપડેટ આપતો રહું તમને. આપણે જરા અહીંયા કામ પતાવીએ પછી આગળ તમને અપડેટ આપું, બરોબર?